નમસ્કાર, ગુજરાત એક્સ7માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી। બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં ટ્રાફિક એલ ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। મહારાષ્ટ્રથી અપહરણના આરોપીઓને ઝડપી પાડવામાં તેમણે સફળતા મેળવી છે। તપોવન સર્કલ પાસે જ્યારે વાહન ચેકિંગ ચાલતું હતું ત્યારે એક કાર ત્યાંથી પસાર થઈ અને તે દરમિયાનમાં જ્યારે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે કારમાં બેઠેલા લોકોની કાર્યવાહી સંદિગ્ધ જોવા મળી અને તેના કારણે તપાસ કરતા દરજારામ પુરોહિતની કિડનેપિંગની ઘટના બહાર આવી હતી, જેને આધારે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે સરાહનીય કામગીરી કરી અને 4 અપહરણકારોને ઝડપી પાડ્યા છે। મહારાષ્ટ્રથી અપહરણ કરીને આરોપીઓ અમદાવાદ આવી રહ્યા હતા તે દરમિયાનમાં આ ઘટનાએ આકાર લીધો અને પોલીસે સફળતાપૂર્વક તે તમામ આરોપીઓની ધરપકડ કરી છે। અપહરણ કરનારા 4 આરોપીઓ કોલ્હાપુરથી અપહત્યને લઈને આવી રહ્યા હતા તે દરમિયાનમાં તપોવન સર્કલ પાસે તેમને રોકવામાં આવ્યા અને ત્યારબાદ પૂછપરછમાં અપહરણની ઘટનાનો ઘટસ્ફોટ થયો છે। દરજારામ પુરોહિત કે જેનું અપહરણ કરવામાં આવ્યું હતું, આ ઘટનાની અંદર 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યો છે અમદાવાદના બાવળાથી બાવળા બગોદરા હાઈવે પર અકસ્માતની ઘટનાએ આકાર લીધો છે। અકસ્માતની ઘટના કે જેની અંદર બાવળા બગોદરા હાઈવે પર જ્યારે વાહનો પસાર થઈ હતા તે દરમિયાનમાં જ અકસ્માતની ઘટનાએ આકાર લીધો। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય 3ને ઈજા પહોંચી છે। કલ્યાણગઢ નામના પાટિયા પાસે આ અકસ્માતે આકાર લીધો। અકસ્માતમાં હરપાલસિંહ સિસોદિયાનું કરુણ મોત થયું છે। ઝાડને પાણી પીવડાવતા ટેન્કરની પાછળ કાર ટકરાઈ અને ઘટનાએ આકાર લીધો। ટેન્કરની પાછળના ભાગે કાર અથડાતા પુરાના કંપનીની 2 મહિલા મજૂર ઇજાગ્રસ્ત થઈ છે। પુરાના કંપનીની મહિલા મજૂર ઇજાગ્રસ્ત થઈ અને સાથે જ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર સાથે કાર ટકરાઈ હતી અને એક વ્યક્તિનું તેમાં મોત થયું છે જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે। કલ્યાણગઢ ગામના પાટિયા પાસેનો અકસ્માતનો બનાવ। અકસ્માતમાં હરપાલસિંહ સિસોદિયાનું મોત થયું છે અને સાથે જ અન્ય વ્યક્તિઓ ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અમદાવાદના બાવળા બગોદરા હાઈવેની ઘટના। છેલ્લા ઘણા વર્ષોથી બાવળા બગોદરા હાઈવે અકસ્માત માટે ચર્ચાનો વિષય રહ્યો છે ત્યારે ફરી એક અકસ્માત બાવળા બગોદરા હાઈવે પર બનતા અકસ્માતમાં હરપાલસિંહ સિસોદિયાનું મોત થયું છે। તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। જે રીતે ગરમીની સિઝન આવી છે ને ત્યારે જ નદીની અંદર લોકો નાહવા પડતા હોય છે ત્યારે ખેડા પાસે ઉનાળામાં ગલતેશ્વર નદીમાં લોકો નાહવા પડ્યા અને લોકોની આસ્થા સાથે જોડાયેલ મહીસાગર નદી પ્રદૂષિત થઈ છે। વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન દ્વારા નદી પ્રદૂષિત થયા હોવાની વાત કરવામાં આવી છે જ્યારે કંપનીના પંપ હાઉસમાંથી નીકળતું કેમિકલ નદીમાં ભળે છે તેવી વાત પણ સામે આવી છે। કેમિકલ નીકળતા મહીસાગર નદી પ્રદૂષિત થાય છે તેને લઈને વિરોધ શરૂ થયો છે। નદીનું પાણી સેવાલિયા સહિતના અનેક ગામો પીવા માટે અને વપરાશ માટે ઉપયોગમાં લેતા હોય છે ત્યારે થર્મલ પાવર સ્ટેશનના સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે। વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન દ્વારા નદી પ્રદૂષિત થઈ રહી છે। કંપનીના પંપ હાઉસમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી નદીમાં ભળે છે અને નદીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે। કેમિકલ નીકળતા મહીસાગર નદીની અંદરનું જે પાણી છે તે પ્રદૂષિત થઈ રહ્યું છે અને તેને લઈને જે આસપાસના ગામના લોકો છે તેમાં રોષ વ્યાપી રહ્યો છે। લોકોની આસ્થા સાથે જોડાયેલી મહીસાગર નદીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે તેમ છતાં કોઈ પણ પ્રકારના નક્કર પગલાં લેવામાં નથી આવી રહ્યા। કંપનીના પંપ હાઉસમાંથી નીકળતું પાણી કેમિકલયુક્ત છે અને તે જ્યારે નદીમાં ભળે છે ત્યારે તે ઝેરી કેમિકલ નદીને પ્રદૂષિત કરે છે। ખેડાની ઘટના કે જ્યાં ઉનાળામાં ગલતેશ્વર નદીમાં જ્યારે લોકો નાહવા પહોંચ્યા ત્યારે મહીસાગર નદીની પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય જોવા મળી।
તો આગળ વધુ એક મોટા બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે આગની ઘટનાને લઈને. જે રીતે આગની ઘટનાને લઈને ધાનેરા એટા ગામમાં આગની ઘટનાએ આકાર લીધો છે. બનાસકાંઠાની આ ઘટના છે જ્યાં આગથી 20 પશુઓ દાઝ્યા છે અને 7 પશુઓના આગના કારણે મોત થયા છે. છાપરામાં લાગેલી આગ પશુઓ સુધી પહોંચી અને જેના કારણે કેટલાક પશુઓ દાઝી અને ત્યાંથી નાસી ગયા, તો કેટલાક પશુઓ આગના ભરડામાં આવી જતા 7 પશુઓના મોત થયા છે. પશુપાલન ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો છે. મહત્વપૂર્ણ ઘટના કે જે રીતે સમગ્ર ઘટના સામે આવી રહી છે તે રીતે અત્યારે હાલમાં આગની ઘટનાને લઈને 7 જેટલા પશુઓના મોત થયા છે અને તેને લઈને ખેડૂતોને પણ નુકસાન જઈ રહ્યું છે. આગથી 20 પશુઓ દાઝ્યા છે જ્યારે 7 પશુઓના મોત થયા હોવાની હકીકત સામે આવતા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છાપરામાં લાગેલી આગ પશુઓ સુધી પહોંચી અને ત્યારબાદ એક પછી એક 7 પશુઓના મોત થયા. છેલ્લા ઘણા સમયથી સોનાના અવિરત તેજી જોવા મળી રહી છે. સોનાનું ઓલ ટાઈમ હાઈ લેવલ પર રહ્યું છે અને તેને લઈને જ સોનાના ભાવમાં હાલ વધારો જોવા મળી રહ્યો છે. સોનું હાલ 73,500ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનું 10 ગ્રામ દીઠ ₹500 વધીને 73,500ની સપાટીએ પહોંચ્યું છે. ત્યારે વેપારીઓનું માનવું છે કે વૈશ્વિક બજારોની તેજીના કારણે થઈને હાલ સોનામાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ચાંદીનો ભાવ 81,000 ઉપર સ્થિર જોવા મળી રહ્યો છે. એપ્રિલ માસમાં ચાંદીમાં ₹5500નો વધારો જોવા મળ્યો હતો, ત્યારે અમદાવાદમાં સોનું 10 ગ્રામ દીઠ ₹25,500 એપ્રિલ મહિનામાં વધ્યું છે. હજુ પણ આગલા સમયમાં સોનાના ભાવમાં વધારો થવાની શક્યતાઓ સેવાઈ છે, એટલે કે સોનું 75,000 સુધીની સપાટીએ પહોંચે તો નવાઈ નહીં. મોટી મોટી દેશો બી કન્ટ્રીઓ બી ગોલ્ડ સિલ્વર બાય કરી રહી છે. એના હિસાબે માર્કેટ તેજીમાં આવી ગયું છે. 73,500 આજનો ભાવ છે. ચાંદી બી એની પાછળ વધી ગઈ છે. ઇન્ટરનેશનલ કારણ જ છે, આમાં બીજું કોઈ રીઝન દેખાતું નથી. ફોરેન ઉપર ચાલી રહ્યું છે, પણ તે છતાંય આટલો મોટો વધારો જે થયો અને એના કારણે ઘરાકી ઉપર બહુ મોટી અસર પડી છે અને એની જોડે જોડે ચૂંટણી આવી રહી છે અને એના સંદર્ભમાં જે આચારસંહિતા લાગેલી છે એ આચારસંહિતાના કારણે માલ લોકો લઈને જઈ નથી શકતા અને પૈસા લઈને આવી નથી શકતા, કારણ કે સહેજ પણ તપાસમાં એમના થેલીઓ અથવા તો પાકીટો તપાસવામાં આવે એ લોકો જપ્ત કરી લે છે અને ચૂંટણી પત્ર ત્યાં સુધી આપતા નથી. એટલા માટે એના કારણે થઈને ઘરાકી ઉપર બીજી બી અસર પડેલી છે. અમદાવાદના નરોડામાં ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અંગત અદાવતમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા, જેના કારણે ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. યુવકને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ મથકમાં ગુનો દાખલ કરી અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કાર્યવાહી શરૂ કરી છે અને બંને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નરોડાની સુમતીનાથ પ્રભુ સોસાયટી કે જ્યાં ઘટનાએ આકાર લીધો અને જેની અંદર પોલીસે સીસીટીવીના આધારે ફાયરિંગ કરવા આવેલા બંને શખ્સોને પકડવા માટેની કવાયત શરૂ કરી છે. હર્ષિલભાઈ ઉપર ફાયરિંગ કરેલ છે. 2 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે અને હર્ષિલભાઈ ને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરેલ છે. શું કારણ હતું ફાયરિંગ કરવા પાછળ? કોણ હતા ફાયરિંગ કરનાર? ફાયરિંગ કરવા પાછળનું કારણ અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ અને 2 અજાણ્યા ઇસમો છે એમની પણ અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ. એમની પ્રાથમિક તપાસમાં ભોગ બનનાર છે અત્યારે સિવિલમાં એડમિટ હોય. હજુ પ્રાથમિક કોઈ કારણ અત્યારે મળ્યું નથી. તપાસ કરી રહી છે. શું બેકગ્રાઉન્ડ છે જે ભોગ બનનાર છે એનો? ભોગ બનનાર ડિલિવરી બોય છે, એ ડિલિવરી નું કામ કરે છે. તો વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે વધતી ગરમી સામે કોર્પોરેશન દ્વારા સિગ્નલ પર ફુવારા લગાવવામાં આવ્યા છે. જે રીતે ગરમી વધી રહી છે ત્યારે સ્પ્રિંકલ ફુવારા વાહન ચાલકોને ઠંડક આપશે.
અમદાવાદ શહેરની અંદર કાળઝાળ ગરમી પડી રહી છે અને આજે ગરમીના લીધે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે અમદાવાદના જે કાંકરિયા પુષ્પકુંજ 4 રસ્તા આવેલા છે ત્યાં ટ્રાફિક સિગ્નલ ઉપર જે અલગ અલગ પ્રકારના 4 જે ફુવારા જે છે તે સિગ્નલ ઉપર જ લગાવવામાં આવ્યા છે. આ જે ફુવારા જે લગાવવામાં આવ્યા છે જેની અંદર જે પાણી જે છે તે પાણી રાખવામાં આવે છે, બેરલની અંદર પાણી ભરવામાં આવે છે અને પાણી જે છે તે સિગ્નલ ઉપર ઉભેલા જે લોકો છે તેની ઉપર છંટકાવ કરવામાં આવે છે. સમયાંતરે આ રીતનું જે પાણીના જે સ્પ્રિંકલ છે એટલે કે છાંટા છે જેના તે લોકો પર પડે છે, એટલે કે જે ગરમીની તકલીફ જે છે તેમાંથી જો આંશિક રાહત જે છે તે લોકોને થાય છે અને જે કાળઝાળ 40-42 ડિગ્રીની જે શરૂઆત જે છે તેની વચ્ચે લોકોને એક ઠંડકનો અહેસાસ થાય તે માટેની જે વ્યવસ્થા છે તે પણ રાખવામાં આવી છે. અચ્છા, કેટલા પીપળા તમે દરરોજ ભરો છો અને કેવી રીતે કામ ચાલુ થાય? દિવસના 500 લીટર પાણી જાય છે એક પીપમાં. એવા 3 જગ્યાએ પીપળા જાય છે અમારે ત્યાં, અને ત્યાં છે ને દિવસમાં 3 વખત ભરવામાં આવે છે અને આનાથી અમારા 3 પીપ ભરવામાં આવે, સવાર, બપોર, સાંજ. તો કેટલી મજા આવે લોકોને મજા આવે, રાહત થઈ જાય. 5 મિનિટ ઉભા રહેવાની મજા આવે છે. સિગ્નલ ચાલુ થઈ જાય તો ઉભા રહે છે લોકો. કેટલું ફાયદો થાય? ફાયદા મળે, લોકોને ઠંડક રહે એટલે રાહત થઈ જાય, કે શ્વાસ લે કે આ શાંતિ મળે. ગરમી વધારે થાય. તો આ કાળઝાળ ગરમીની અંદર એક જે ઠંડક આપવા માટેનો જે પ્રયાસ છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. આ પ્રથમ વખત આ રીતનો જે પ્રયોગ છે તે કરવામાં આવે છે. ભૂતકાળની અંદર જે અલગ અલગ પ્રકારના જે ગ્રીન કપડાં જે છે તે સિગ્નલ ઉપર લગાવવામાં આવતા હતા, પરંતુ હવે આ સ્પ્રિંકલ આ પ્રમાણે જે છે તે લગાવવામાં આવ્યું છે. ધીરે ધીરે આ પાયલોટ પ્રોજેક્ટ છે અને જ્યાં જ્યાં જરૂર પડશે તે આ રીતના પ્રોજેક્ટ જે છે તે લગાવવામાં આવશે. છોટાઉદેપુરમાં લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે આગામી 7મી મેના રોજ મતદાન યોજાશે, જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ ચૂંટણીલક્ષી કામગીરી અગ્રતાના ધોરણે હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામેલિયા અને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઈવીએમનું પહેલા તબક્કાનું રેન્ડમાઇઝેશન પૂર્ણ કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું પહેલા તબક્કાનું રેન્ડમાઇઝેશન પૂર્ણ કરવી અને તેની સંબંધિત વિધાનસભામાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે છોટાઉદેપુર ખાતે 3 વિધાનસભા વિસ્તાર માટે ફાળવવામાં આવેલા 1588 બેલેટ યુનિટ, 1477 કંટ્રોલ યુનિટ તથા 1569 વીવીપેટ વિધાનસભા વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. સામાન્ય રીતે શિયાળા દરમિયાન ઠંડીને કારણે શહેરમાં હાર્ટ એટેક સહિતની હૃદયરોગ સંબંધિત તકલીફોના કેસ વધારો થતો હશે, પરંતુ છેલ્લા 2.5 વર્ષમાં બેભાન થવાના 22,660 કેસ સામે આવ્યા છે. હાલ હૃદયરોગની તકલીફની સૌથી વધુ 2050 ફરિયાદો નોંધાઈ છે. છેલ્લા 16 માસમાં સૌથી વધુ 2050 વધુ કેસ નોંધાયા છે, ત્યારે 108ને શ્વાસની તકલીફના 34,000 કોલ આવ્યા હતા. માર્ચમાં હૃદય સંબંધિત કેસ વધવા પાછળનું કારણ ડિહાઇડ્રેશન હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે. આજથી ચૈત્રી નવરાત્રીનો આરંભ થતા યાત્રાધામ ખેડ બ્રહ્માના શ્રી અંબિકા માતાજી સમક્ષ ઘટ સ્થાપના કરવામાં આવી હતી અને આજથી નવલા નોરતાની શરૂઆત થતા રાત્રે 1 કલાક ખેલૈયાઓ ગરબે ઝૂમશે. અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડના યજમાન પદે માતાજી મંદિરના મુખ્ય મંદિરમાં ષોષોપચાર મંત્રોચ્ચાર થકી અંબિકા માતાજીના સમક્ષ ઘટ સ્થાપન કરવાનું રહેશે અને સાથે જ જવારા વાવીને 9 દિવસ માતાજીની આરાધના કરવામાં આવશે. આસો નવરાત્રીની જેમ આજે પણ ચૈત્રી નવરાત્રીમાં પ્રથમ દિવસે માતાજીના દર્શન કરવા માટે સુરત, અંકલેશ્વર, વડોદરા અને અમદાવાદ તેમજ અન્ય સ્થળોની ભક્તોનો ઘસારો વધી જશે. ષોડશોપચાર રાજોપચાર પૂજન થયું. એના પછી આરતી પછી ઈડર સ્ટેટ મહારાજા યુવરાજ સાહેબ અને ખેડમાં અંબિકા માતાજી મંદિરના ટ્રસ્ટના પ્રમુખ સાહેબના હસ્તે માતાજીનું ઘટસ્થાપન થયું. એના પછી મહારાજા સાહેબ તરફથી દૂધનો અભિષેક થયો અને
સાંજે માતાજીના ગરબા થશે, અષ્ટમીના રોજ માતાજીનું હવન થશે, સાંજે 4:30 વાગે પૂર્ણાહુતિ થશે અને એ રીતે અહીંયા મા જગદંબાના પ્રાંગણમાં નવરાત્રિ ઉજવવામાં આવે છે. ખેડાના ડાકોર મંદિરમાં ભાજપના ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને પંચમહાલના ઉમેદવારો સાથે ગયા હતા, જેની અંદર રાજપાલસિંહે ધજા ચડાવી છે. ડાકોરના ઠાકોરના દર્શન કરી ધજા ચડાવવામાં આવી હતી. ડાકોર શહેર ભાજપ દ્વારા બંને ઉમેદવારોનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરમ વૈભવ લઈ જાય અને તેવા સહભાગી અમો બન્યા છીએ ત્યારે પ્રાર્થના કરવામાં આવી છે કે દેવુસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે. આજે વિશ્વમાં પ્રસિદ્ધ ડાકોર ધામ ઠાકોરજી ધામમાં અમે બંને સાથી મિત્રો પંચમહાલના લોકસભાના લોકપ્રિય ઉમેદવાર ભાઈ શ્રી રાજપાલસિંહ અને અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવારજનો, વિશેષ કરીને ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન શ્રી નૈનાબેન, પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી ભાવિનભાઈ, આજે અમારી માનતા રાખી હતી એવા ડાકોરના પ્રમુખ ભાઈ શ્રી રાજેશભાઈ ઉર્ફે રાધી અને નામ લેવા જાવ તો નીતિનભાઈ, રાધીન, રાજુ બધા 1000 કાર્યકર્તાઓ સાથે આજે ભગવાન શ્રી ડાકોરજીના ધામમાં ચરણોમાં નમન કરવા આવ્યા છીએ કે પ્રભુ ભગવાન આપ દેશના યશસ્વી તપસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબને દેશને પરમ વૈભવે લઈ જાય અને વિશ્વમાં શિરમોર રાષ્ટ્ર બનાવે એવી શક્તિ આપો. આજે ડાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી અને મોદી સાહેબના યશસ્વી જે આપણા પ્રધાનમંત્રી છે એમના અમે સહભાગી થવા જઈ રહ્યા છીએ ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીનો તમામ પરિવાર અને મોદી સાહેબના પરિવાર સાથે દર્શન કરી અને ભવ્યથી ભવ્ય લીડ સાથે વિજય બનીએ એ માટેની પ્રાર્થના કરી છે. લોકસભાના ઉમેદવારો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રાજા રણછોડના આશીર્વાદ ખાતે લઈ રહ્યા છે, ત્યારે પંચમહાલના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ રાજા રણછોડના દ્વારે શીશ ઝુકાવવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે રણછોડજીને શિખર પૂજા કરી ધજા ચડાવી હતી. રણછોડજીના આશીર્વાદ લઈ પંચમહાલ જિલ્લાના ચૂંટણી પ્રચારનો ડાકોરથી લોકસંપર્ક શરૂ કર્યો હતો. પ્રચાર સાથે પંચમહાલ કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ દ્વારા ભાજપ પર પ્રહારો કર્યા હતા. સરકારે અમારા કોંગ્રેસનો ખાતો સીલ કરી દીધા છે અને ભાજપના જે 6 થી 7 હજાર કરોડ રૂપિયા જે ફંડ ઉઘરાવ્યું છે એને ઈડી હોય કે ઇન્કમ ટેક્સ હોય એના પ્રત્યે કોઈ પણ કાર્યવાહી કરેલ નથી. એ પ્રજા સારી રીતે જાણે છે અને અમે આજે રાજા રણછોડના આશીર્વાદ લઈ અને આ વિસ્તારમાં પ્રચારાર્થે નીકળવાના છીએ. 100% અમારા પર મતદારોનો પણ આશીર્વાદ છે. અમદાવાદથી વડોદરા તરફના રૂટ પર 2 દિવસ 6 જેટલી ટ્રેનો રદ કરાઈ છે, જેમાં તારીખ 10 અને 11 એપ્રિલ અમદાવાદ વડોદરાની 6 ટ્રેનોને રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનના વડોદરા ગેરતપુર સેક્શનના કણઝરી, બોરીઆવી અને ઉત્તરસંડા સ્ટેશન વચ્ચે ડબલ લાઇન હાઈસ્પીડ રેલવેના કિલોમીટર 443 પર સ્ટીલ ટ્રક બ્રિજના નિર્માણ કાર્ય માટે બ્લોકને કારણે અમદાવાદ વડોદરા વચ્ચે 6 ટ્રેન રદ કરાઈ છે, જ્યારે અમદાવાદ વલસાડ સુધી દોડતી 4 ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે. રદ થતી ટ્રેનોમાં અમદાવાદ અને વડોદરા વચ્ચેની મોટા ભાગની ટ્રેનો, જ્યારે મુંબઈ તરફ જતી ટ્રેનોને ખાસ અસર કરતી હતી. વલસાડના સબ્જી માર્કેટમાં કંપનીની ટીમના દરોડા પડ્યા છે, જેમાં જાણીતી કંપનીના બ્રાન્ડેડ તેલમાં ભેળસેળ હોવાની બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ ટીમ સાથે દરોડામાં તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ ભાજપના અગ્રણી નેતા ધનસુખ ભંડેરીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડશે તેને લઈને નિવેદન સામે આવ્યું અને રણ મેદાનમાં છીએ, કોઈ કોંગ્રેસના ઉમેદવાર અમારે કંઈ લેવા દેવા નથી,
અહીંનો ઉમેદવાર આવે કે કોઈ પણ આવે અમારે કંઈ લેવા દેવા નથી. ધનસુખ ભંડેરીએ કહ્યું, કોઈ પણ આવે અમે 5 લાખની લીડ સાથે વિજય મેળવીશું. સરકારના કામો અને સક્રિયતાથી અમે રણ મેદાનમાં ગયા છીએ. માનનીય નરેન્દ્ર મોદી સાહેબની સરકારે અનેકવિધ કામો કર્યા છે. એ વિકાસની છે. રામ મંદિર નિર્માણ હશે, 370 કલમની વાત હશે, કિસાનો, મહિલા, યુવાઓને ભરપૂર કામ અને રોજગારી મળવાની વાત હશે, કિસાન સન્માન નિધિ આપી છે. રાજકોટમાં ઠાકોર સાહેબ માધાતાસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં કહ્યું પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન કર્યું છે તે નિંદાજનક છે અને તે વિધાન આઘાતજનક હતો. તેના પર મેં નારાજગી વ્યક્ત કરી હતી. તો પરસોત્તમ રૂપાલાએ નિવેદનને લઈ ક્ષમાયાચના કરી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખે પણ ક્ષત્રિય સમાજની માફી માંગી છે. અમારા સમાજની દીકરી અને માતાઓને જાહેરમાં આવવું પડે તેઓ દુઃખની વાત છે. આ સમસ્યાનું સુખદ અંત આવે તેવી આશા છે. હાલ વિકાસ અને રાષ્ટ્રવાદનો વેગ વધી રહ્યો છે. હું ક્ષત્રિય સમાજની સાથે છું. સમાજે રાષ્ટ્રવાદ સાથે રહેવું પડશે. ક્ષત્રિય સમાજના આગેવાનો પાસે રૂપાલાએ માફી પણ માંગી હતી. આ સમય વાદ વિવાદ, આક્ષેપ અને પ્રતિ આક્ષેપનો નથી, પણ સંવાદનો છે અને હું તેનો માધ્યમ બનીશ. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ આપણા રાજા મહારાજાઓના ઉલ્લેખ સાથે ક્ષત્રિય સમાજની દીકરીઓનું માન, સ્વમાન, સન્માન અને સ્વાભિમાનને ઊંડી ચોટ પહોંચે એવું વિધાન કર્યું. તે સાંભળીને મને અત્યંત આઘાત લાગ્યો છે. મારી વાણી, બુદ્ધિ, ચિત્ત અને હૃદય પર આ આઘાતનો ચોટ એટલો ઊંડો અને તીવ્ર છે કે હું ખામોશ થઈ ગયો હતો. કાજલ શિંગાળાના નિવેદન બાદ સમગ્ર જિલ્લામાં પાટીદાર સમાજને લઈને અત્યારે હાલમાં લાલઘૂમ છે. ત્યારે આજરોજ મોરબીમાં પાટીદારો મહાસંમેલન યોજાશે, જે સંદર્ભે ડીવાયએસપી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાજલ હિન્દુસ્તાનીના વાયરલ વિડીયોમાં જે 7 દીકરીઓની વાત જણાવવામાં આવી છે તેવી કોઈ ફરિયાદ અમારા સુધી આવી નથી. તેમજ મહિલાઓ પ્રત્યે પોલીસ હંમેશા સંવેદનશીલ છે. ત્યારે આવી કોઈ ઘટનાનો અમને ખ્યાલ નથી. જે નિવેદન કાજલ દ્વારા સુરતમાં આપવામાં આવ્યું છે તેવી ઘટનાની ફરિયાદ પોલીસ મથકમાં આજ દિન સુધી નોંધાઈ નથી. માટે આવી કોઈ અફવામાં પડવું નહીં તેવી મોરબીની જનતાને પોલીસે અપીલ કરી છે. આ અંગે જરૂર જણાય નામદાર કોર્ટની પણ મદદ લેવામાં આવેલ છે. જ્યારે આવા કિસ્સા બને ત્યારે મોરબી પોલીસે ખૂબ જ ગંભીરતાથી આ બનાવને ધ્યાને લઈ અને કાર્યવાહી છે, જેથી આમાં નાગરિકોએ કોઈ ગભરાવાની જરૂર નથી. અને મોરબી પોલીસના ધ્યાનમાં ભવિષ્યમાં પણ આવો કોઈ કિસ્સા ધ્યાનમાં આવશે, પૂરતો ન્યાય મળે તે રીતે કાર્યવાહી કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો બેકાબુ બન્યો છે. સુરેન્દ્રની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે શરદી, ઉધરસ, તાવ અને ઝેરી મલેરિયાના કેસમાં વધારો થયો છે. સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં 30 દિવસમાં 12,000 જેટલી ઓપીડી નોંધાઈ છે અને 40,000 લોકોના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારે ડેન્ગ્યુ, મલેરિયા અને સ્વાઇન ફ્લૂના કેસોમાં પણ વધારો થયો છે. છેલ્લા 30 દિવસમાં કિડનીના રોગ ધરાવતા 200થી વધુ દર્દીઓને પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલના અંદર માર્ચ મહિનાના અંદર ટોટલ ઓપીડી 12,000 જેટલી હતી, જેના અંદર લેબોરેટરી ટેસ્ટ લગભગ 40,000 જેટલા થયેલા છે, જેના અંદર મેલેરિયા, ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ, બીજા બધા રૂટીન ટેસ્ટ ને બધા અત્રેની હોસ્પિટલ ખાતે થાય છે. બ્લડ બેંકની સુવિધા છે, જેના અંદર લગભગ 50 જેટલી બોટલ પણ અત્રેની હોસ્પિટલના અંદર ઉપલબ્ધ હોય છે. ડાયાલિસિસની વ્યવસ્થા પણ સુવિધા છે, જેના અંદર લગભગ 186 કે 200 જેટલા દર્દીઓનું ડાયાલિસિસ પણ કરવામાં આવે છે.
પીએમ અત્રેની સુરેન્દ્રનગર જિલ્લાના ખાતે ગાંધી હોસ્પિટલ ખાતે જ પીએમ થાય છે, જે દર મહિને સરેરાશ 20 થી 20 જેટલા પીએમ થતા હોય છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.